જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો? તો અમારા ન્યૂ બ્લોગમાં ને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના ગુડ મોર્નિંગ. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કાહું છે આમ તૂટી ગયું દઈ દો આમ જાણે તો ગુંડાની જેમ રહેવું. ગુંડા છો તો નાસ્તો કરો. ઘીવાળી રોટલી ખાધી. ઘીવાળી કોઈ બની? રોટલી બનાવી સવારે. કોણે બનાવી? મારી વહુએ. તેલ નાખ્યું ધારે વાળ લાગે છે. કાકડી રહી તેલ નાખવાનું. કેટલા સમય બેસાય છે તેલ નાખતો લિયોન નાખતો બીજું તેલ નહીં. પણ અમે સ્પેશિયલ મારા સાસુમાં મોકલાવ્યું તેલ નાખ્યું. જોવા તેલ કેવા વાળા બસ બીજું કાંઈ નહીં. અત્યારે તમારા બધા સપોર્ટ છે. અમે ક્યાં પહોંચી ગયા છીએ. અત્યારે મારા ઘરના બધા અમારા વ્લોગ જોતા મને એમ થાય બપોરે આવી બપોરે તો સવારે જાગન એટલે ફોનનો વ્લોગ જ શરૂ મમ્મી જોતા હોય પાય જોવે. આ બધી તમારી મહેરબાની. તો થેન્ક યુ સો મચ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, પછી મળીએ. તો જમવાનું એવું બનાવી નાખ્યું છે, જમી લીધું છે. જમીને નીંદર કરી લીધી હતી ઘડીક ને અત્યારે વાગી ગયા છે 4 ને પાછા તૈયાર થઈ ગયા હતા. સવારમાં તૈયાર થયા, અત્યારે તૈયાર થઈ ગયા છે ને જવાનું છે અસ્મિતાબેનના ઘરે. પછી નાથી કૃષ્ણાબેન આવશે અને કૃષ્ણાબેનની જોડે જવાનું છે ગામમાં. એને જવું છે કપડાં લેવા મારવાડી, કાં કેવા નામ છે મારવાડી, મને નથી ખાસ ખબર. તો સન્માન સવારના કહેતા ભલે કૃષ્ણાબેને આપણને ટી શર્ટ અપાયું નહીં પહેર્યું છે આપણે. હા, તો કોમેન્ટમાં કહેજો કેવું લાગે કેવું નહીં. મેં સુંદરી દેવું લૂસો જે હાથમાં આવી તમારા શર્ટથી લૂસતા હોય તો તમારા શર્ટથી લૂસતા હોય તો ભેડો નહીં થતા. તમે હમણાં કાંઈ બ્લોગ ઉતારતા જ નથી. તમને આમ ઇન્ટરેસ્ટ છે કે નથી? ઘણો છે તો ઉતારું તો છું. તમે બધા કહેજો એ ઉતારે કે નથી ઉતારતા. લેવા ગયો ને પર મારીશ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો, આપણે ના જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સ્મિતાબેનના ઘરે. આવી ગયા છે કૃષ્ણાબેન ને મેડમ અમારા માથું વળવે છે, જાય છે પીઠીઓમાં. જવાબ કાં ખુશ કાઢશો ખુશ નથી થઈ જ જાય ને, એક બે દી રાખી એટલે ખુશ થઈ જ ને આ ગાભા હાઉસ ખોલ્યો છે અમારા અહીંયા. જો હંકેલી છે અમારા સ્મિતાબેન ને અમારે આવી ગયા છે. ક્યાં કરે હો આપ? હા હું આવી નહીં. આપણે શું ખૂંદવું? ઘોડો ખૂંદવા કાં ભાઈ રાંદલ માનો એમ કેશો આપ? કાના ભૈયા કहाँ ગયા? ट्यूशन गया. आप हिंदी बोलो ने, हिंदी बोलो ने. क्यों नहीं बोलती? હર્ષિને જવાબ દેવો પડશે કૃષ્ણ પાસે. એમ કહેતી હતી તમે નવરાત્રીમાં તમે કામ કરો, નવરાત્રીમાં તમે થોડું કરો. तुम बोलसो काई उड़ाई? आप बोलो ना, हिंदी में बात करो ना मेरे साथ. क्यों ऐसा कर रहे हो? आप बहुत अच्छी लग रही हो. हिंदी में बात करती है अंता. आपका नाम क्या है? नहीं आती तो बात करने हिंदी में. क्यों बोले? તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, પછી મળીએ. આપણે પોગી ગયા છીએ ગામમાં. ઓલા ભાઈ કે કૃષ્ણાબેનને કે જવાનું છે ઉપર ને હું જોઉં પાછી બહાર. તો એ કે ઉપર જાઓ તો મેં સાવને કહું લાવો ફોન લેતી જાઓ, ઉપર શૂટ લેવાનો છે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ દુકાને ને કૃષ્ણાબેનને લેવાના છે મારવાડી કપડાં. તો કામ જોવો ને એને જો મને પાઈ ગયો મને નથી અપાવતી એવું કહેશો. જો ભાઈ લેવા છે મારવાડા કપડાં ને આ પેલા જોયો તો હંકલે છે બહાર તો રાખ્યા છે. આ બધા એ રીતના છે. એવી એક એક કલર છે. આ બાંધણીમાં 3 કલર આવે છે. જે મારવાડ હોય પાછા કોમેન્ટ બોક્સમાં કહેજો. ફૂલ વર્ક કર્યું તો ફૂલ. ઈ જ હારા છે અત્યારે નવા આવેલા છે એટલે કે બધી જાય હારી જ છે. આ એક ખોલો તો લેવા માટે લેવાલા કલરમાં ગમ કલર મસ્ત છે, સ્કાય બ્લુ કલર મસ્ત જ છે, પણ ઓલો કેમ ગયો કલર વાઇન કલર આખો ભરત
માં ફૂલ વર્ક આવે, ઓલામાં ઓછું વર્ક આવે. બીજું કાંઈ નથી. એમાં વધારે વર્ક આવે. આ કલર મસ્ત છે. આ એ બહુ હાલે કલર. એની કરતા વજન વાળા કલર એની કરતા વજન વાળા છે. ફૂલ હેવી વર્ક. આમ રાખીને જો ને ખાલી ઊભી થઈને ઓલા કલર ડિઝાઇન જ એવી છે. નવા આવ્યા આમાં બહુ મોટી મોટી ડિઝાઇન છે ને ચારનો આમાં સેટ જ નવો નાની છે જો. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો. કૃષ્ણાબેન વિચાર કરી લે ત્યાં સુધી રહો. કન્ટિન્યુ પછી મળીએ. જમી લીધું છે? મસ્ત મજાનું. ઘરે કારુણ આવી ગયા હતા. પેલા પથારી ગમે. ઘરે કારુણ આવી ગયા હતા. જમી લીધું છે. વિડીયો થોડાક 2 થી 3 એડિટ કરવાના હતા. વિડીયો એડિટ કરી નાખ્યા. જમી લીધું છે. મકાઈ ખાઈ લીધી છે ને સુવાની તૈયારી કરી છે. ને સાવને જવાનું છે પાછું સવારે 8 વાગ્યામાં. મારા કૃષ્ણાબેનને મેકવા પાર્લરનો ઓર્ડર છે વાસ. તો એને કાંઈક મેકવા જવાનું છે તો સુઈ જાવ હવે નખરા કરતા બોસ વાળા. મેં મારો માવો માં કાંક મેકાઈ દો છે. સારું યાદ ન હતો. કાં મેકા ઈ ગોતે મારી યાર ભાઈ. માવો બીજામાં છે યાદ આવી. કેવા ખોટા લખણ ખોટા છે. તો શું કહેશો મિત્રો તમે? કઈ કહેશો? પેલા બે છે કઈ કહેશો? કઈ ન કહેતા હોય તો તમે કહેશો વાલના ચાળા નહીં કરો. અંબુજા સિમેન્ટ છે બને. મુજા સિંગર સિંગર એ તારી હાલો હશે મેક દે. જો તો ચીપટી ભરી ગઈ. ચીપટી ચીવટી કહેવાય. શું કહેવાય? ચીમટી ની દાંતેથી ચીપટી ભરી. બાજુ સર જો હા જો મીંદડી અહીંયા મસ્તી ન કરે. હા જો અહીંયા કાકા છે ને કે સારું થઈ ગયું. અહીંયા કાંક હતું. અહીંયા જો ડાઘો પડી ગયેલો છે. બીજા હાથે હતું ને કઈ હમણાં અહીં કઈક હાથે બીજે હતું કાંક. નથી ના નથી શરીર કમતું જતું નતું. આવું બધું હાલ્યા કરે એવું બધું છે. ઉતરીશું મારી મસ્તી કરવા આવે એટલે વારો પાડતો મને રોવરાવે એટલે એવું બધું છે. એ તો થોડુંક હાલે. એ તો આવું પછી આવું બધું છે. આવું ના એ તો તમે તમારી જાતે કર્યું હોય ને. વાલી ડોન્ટ ટચ માય. ઇંગ્લિશ આવડે? આઈ ડોન્ટ ટચ માય યાર. તો પડાકો કોને મારે? મારામ છે બાબા. બાતી હે કે નહીં, પોગે કે નહીં, આ તો હું કહી દો. બાકી ખાલી આમ જો ને. હવે તમારથી કોણ બીવે? હટ જો કેમ કરાવું જો આમ જો સાય કરીને એમ કેમ કે કાઈ નથી બેઠી. એમ છે પ્રેમ. તને હું કહેવાય ભૂલાઈ ગયું. શું કહેવાય? સપોર્ટ કરજો કોને? બેયને. એ કીની મને કોને? કેમ? નહીં મને એક નહીં આને શું કામ કરું? એનો સપોર્ટ કરે યુટ્યુબમાં. હે યુટ્યુબ પર કર. અરે મસ્ત હાચે જોઈને કેવા ખેલ કરે. હે મને ના આવડતું એવું. કોણ આવડે મિત્રો ફેમિલી તમે કમેન્ટમાં કહેજો. હું કરો છો પણ હું કરું? તમે કાંઈક કહો ને મને સપોર્ટ કરજો. લાઈક કરો, ગાઈસ શેર કરો, શેનો સપોર્ટ સપોર્ટ કરો? એટલે સપોર્ટ સિસ્ટમ સમજ પણ રહ્યો ને? શેમાં? મારા કેમ મેકાવે છે. વાલમના જોજો આગળ વાલમ જાહે. જો હાથ રાખી દીધો ને કે આગળ વાલમ વી જાય. વાલમના અહીં મારા મામા લગન છે જાવું ને. બહુ ખેલ કરશ તો અમારા એક ભાઈ મયુરભાઈ આવો. હું કે છો તમે? આપણું ફેસ રિવીલ નથી કરવું ભાઈ. આનું ફેસ રિવીલ ફેસ બે કાક બોલ્યો કાક બીજું. વંશ માર અહીંયા પાસે હું રિવીલ નથી કરું. રીટેક ઉભી રહી રીટેક.
ફેસ રિપીલ નથી કરવું ફેસ રિબીલ નથી કરવું અમારા મયુરો હું કહેવાય મયુરો કહું કે મયુરી એમ મયુરભાઈ કીધું છે મયુરી કોઈ ન કહેતા નકર મારો ખોટો વારો પડશે એ મયુરી તમને કહે ને તો હું તમને સાવડી કહી સાવડી. ચાલો હું ઘડીક છે ને બહાર જઈ આવું આટો મારી આવું પછી આપણે મળીએ જોતા હું હાલો બાય બાય ઉપડો ગુડ નાઇટ નીકળો હો. ગુડ નાઇટ બાય 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 હા, હવે આવતા નહીં અહીંયા. લેટ્સ ગો મયુરભાઈ જોઈ ની વહુને લઈને જાય એકવાર ફેસ રિવીલ કરો તમારું એકવાર ફેસ રિવીલ ના અમારું ફેસ રિપીલ નથી કરવું. સમજો તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહો પછી મળીએ આપણે. તો મેડમ તો ફોન ઘુમડતા મેડમ ની ખોલો પાકી ગયું આપણે જે જાગી છીએ કેમ કે હું થોડોક વિડીયો એડિટ કરતો હતો ને એટલે થોડું હું જાગું છું ને મારા કુંભકરણ હોઈ ગયા છે હજી કોને ખબર વહેલા કરી વહેલા ખુલે નહીં મારા પાછું થોડું એડિટિંગમાં ઘડીક એડિટ કર્યો રીલ બ્લોગ એડિટ કર્યો હતો પછી પાછા રીલ જોવા માંડ્યા તો અમારા બ્લોગ કેવા લાગે કેવા નહીં કમેન્ટમાં જણાવજો સવારે જવું છે મારે બહાર વહેલા સારું છે તો આપણે વહેલા હોઈ જઈએ સારું કાલે મળીએ ન્યૂ બ્લોગ એના માટે ગુડ નાઇટ જય માતાજી.